લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા સંચાલિત પ્રાથમિક શાળાઓમાં આજે મહાત્મા ગાંધીના 78મા નિર્વાણ દિનના અવસરે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન ભાવપૂર્ણ પ્રાર્થના સભા તેમજ રેન્ટીઓ કાંતણ દ્વારા ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી। આ પ્રસંગે સમિતિના અધ્યક્ષ આદિત્ય પટેલ, ઉપાધ્યક્ષા અંજના ઠક્કર, શાસનાધિકારી ડોક્ટર વિપુલ ભરતિયા તેમજ આચાર્યો અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા। શાળાના આચાર્યો અને શિક્ષકોને તેમના યોગદાન બદલ પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા અને મહાત્મા ગાંધીની આત્મકથા ભેટરૂપે અર્પણ કરવામાં આવી। ગાંધીજીના વિચારોને સ્મરીને વિશ્વ શાંતિ અને માનવ કલ્યાણ માટે સામૂહિક પ્રાર્થના કરવામાં આવી। સમગ્ર કાર્યક્રમ શ્રદ્ધા, સાદગી અને ગાંધી દર્શનના સંદેશ સાથે સંપન્ન થયો। ભાઈ સીઆરસી ફતેપુરા 11 ને વિનંતી કે તેઓ બોલાય કે આપણા માનવતા આપણા પરમ પૂજ્ય વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આજે મહાત્મા ગાંધીજીના નિર્વાણ દિવસ નિમિત્તે પ્રાર્થના સભા, શ્રદ્ધાંજલિ સભા અને રેટીઓ કાતણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આ પ્રસંગે સમિતિના વાઇસ ચેરમેન શ્રી, શાસનાધિકારી શ્રી, સભ્યશ્રીઓ, શિક્ષકો અને બાળકો ઉપસ્થિત છે। આપણે સૌ જાણીએ છીએ કે મહાત્મા ગાંધીજીએ જે પ્રકારે અંગ્રેજોના ચુંગાલમાંથી દેશને આઝાદી અપાવવા માટે થઈને સત્ય અને અહિંસાના માર્ગે તેમજ સ્વદેશી અભિયાનનો આગ્રહ રાખીને દેશથી જ નહીં પરંતુ આર્થિક પણ આઝાદી અપાવી હતી। આજે જ્યારે ગાંધી નિર્વાણ દિવસના માધ્યમથી આપણે બાપુના ચરણોમાં શ્રદ્ધાંજલિ અર્પિત કરી રહ્યા છીએ ત્યારે આપણે સૌ પણ ગાંધીજીના માર્ગે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કરેલી હાકલ એટલે કે આત્મનિર્ભર ભારતના માર્ગેથી વિકસિત ભારત 2047ની સંકલ્પના સાકાર કરવી, તેના મૂળમાં પણ ક્યાંક મહાત્મા ગાંધીજીનો રેંટિયાના માધ્યમથી આર્થિક આઝાદીનો વિચાર જ છે। અને આપણે સૌ આજે આવા મહાપુરુષોના જીવનમાંથી પ્રેરણા લઈને આપણા જીવનમાં પણ આચરણ કરવાનો પ્રયત્ન કરીએ અને તેના માધ્યમથી એક સારો નાગરિકનું નિર્માણ થાય અને સારા નાગરિકના માધ્યમથી એક ઉત્કૃષ્ટ સમાજનું નિર્માણ થાય અને જ્યારે ઉત્કૃષ્ટ સમાજનું નિર્માણ થશે તો એક શ્રેષ્ઠ દેશનું પણ કે ભારતનું પણ નિર્માણ થશે। એવો આપણો સૌનો પ્રયત્ન હોવો જોઈએ। આજના દિવસનો એ જ સંદેશો છે।